શું કોઈ માણસ રાતોરાત સાપ બની શકે? ઉત્તર પ્રદેશના ઓરિયા જિલ્લામાં એક એવી ઘટના બની કે આખું ગામ ફફડી ગયું. એક યુવતી પોતાના પલંગ પરથી ગાયબ થઈ ગઈ અને ત્યાં જે મળ્યું તે જોઈને લોકોના હોશ ઉડી ગયા. બન્યું એવું કે યુવતીના લગ્ન નક્કી થયા હતા, પણ તેને આ લગ્ન કરવા નહોતા. સવારે જ્યારે ઘરના સભ્યો તેના રૂમમાં ગયા ત્યારે યુવતી ગાયબ હતી, પણ પલંગ પર પડી હતી 5 ફૂટ લાંબી સાપની કાચડી. બાજુમાં સિંદૂર અને તૂટેલી બંગડીઓ પણ વિખરાયેલી હતી. આ જોઈને પરિવાર અને ગ્રામજનોને લાગ્યું કે છોકરી પર કોઈ દેવી શક્તિ આવી છે અને તે નાગિન બની ગઈ છે. જોતજોતામાં આખા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો. સ્ત્રીઓએ ભજન કીર્તન અને પૂજાપાઠ શરૂ કરી દીધા કે નાગિનનો શ્રાપ લાગે. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરવા લાગ્યા. પણ સાહેબ, આ તો હજુ શરૂઆત હતી. અસલી ક્લાઇમેક્સ તો હવે આવશે. પોલીસ તપાસમાં જે બહાર આવ્યું તે જાણીને તમે પણ માથું પકડી લેશો. આ કોઈ ચમત્કાર નહીં, પણ એક માસ્ટર પ્લાન હતો. યુવતીએ બજારમાંથી 5 ફૂટની સાપની કાચડી ખરીદી હતી. લગ્નથી બચવા અને પ્રેમી સાથે ભાગી જવા માટે તેણે આ આખું નાટક રચ્યું હતું, જેથી કોઈ તેની શોધખોળ ના કરે અને તેને ચમત્કાર માની લે. અત્યારે આ સ્માર્ટ નાગિન અને તેનો પ્રેમી બંને ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. તો આ કિસ્સા વિશે તમારે શું કહેવું છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવશો અને આવી જ અતરંગી ખબરો માટે અમને સબસ્ક્રાઇબ કરો.